છો? મજામાં? સૌભાગ્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે દયાનો ભાવ હોવો, શાશ્વત દયા હોવી તે વ્યક્તિનો સૌથી મોટો ગુણ છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દયા, કાઇન્ડનેસ. શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે આપણા જીવનને અથવા અન્ય લોકોના જીવનને શાશ્વત દયા કરતાં વધુ સુંદર બીજું કંઈ જ ના હોઈ શકે. અને મિત્રો, વાત ખૂબ જ ગંભીર છે, સરળ પણ છે અને તેનાથી વધારે મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે શાશ્વત દયાની છે, પરપેચ્યુઅલ કાઇન્ડનેસની છે. આપણને કોઈ વ્યક્તિને જોઈને, બહારથી જોઈને દયા આવે અને આપણે નાની મોટી મદદ કરી દઈએ, તે અલગ દયા છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને જોઈને કોઈને લાગતું હોય કે આપણી મદદની જરૂર છે, તે વખતે આપણા અંદરથી જે દયા જાગે છે, જે શાશ્વત દયા જાગે છે, તે દયાની અહીંયા વાત છે. કારણ કે જે વ્યક્તિ ખરેખર કાઇન્ડ હોય છે, દયાળુ હોય છે, તેના મનમાં બીજું કશું જ નથી ચાલતું હોતું. અને આ જ બાબતનો ઘણા લોકો ગેરફાયદો પણ ઉઠાવતા હોય છે. મારા મિત્રો, અહીંયા જે વાત છે શાશ્વત દયાની છે, અશાશ્વત દયાની નહીં. શાશ્વત દયા એટલે જે આપણને અંદરથી સ્ફૂર્તિ હોય ને આપણને કોઈને મદદ કરવા માટે પ્રેરે. પછી ત્યાં મનનો બહુ કોઈ ભાગ નથી હોતો, ફક્ત અને ફક્ત દયાનો ભાવ હોય છે અને દયા દર્શાવવાની હોય છે અને તે પાથ ઉપર ચાલવાનું હોય છે. બદલામાં કંઈ મને મળશે તેની કોઈ જ ભાવના નથી રાખવાની હોતી, ફક્ત અને ફક્ત દયાથી જ કામ લેવાનું હોય છે. ઘણી વખતે મિત્રો, મનથી પણ અમુક વખતે વિચારવું પડે છે કે જો ખરેખર મનથી દયા સ્ફૂર્તિ હોય, તનથી અંદરથી દયા આવતી હોય, થોડુંક મગજ વાપરવું પણ ખોટું નથી. આમ તો વાત કોન્ટ્રોવર્સી જેવી લાગતી હશે, પરંતુ સમય સંજોગો પ્રમાણે વર્તવું તે જ આજની સૌથી મોટી જરૂરિયાત છે. કારણ કે કોઈ ખોટા માણસ પ્રત્યે આપણી દયા દર્શાવી જાય અને જે સાચા માણસને કોઈ દયાની જરૂર હોય ત્યાં આપણે તેની મદદ ના કરી શકીએ, તો તેનો રંજ આપણને હંમેશા રહેતો હોય છે. તો બસ મારા મિત્રો, દયા માટે આપણે ઘણું બધું સમજવું જોઈએ, ઘણું બધું જાણવું જોઈએ, પરંતુ અહીંયા એક જ ગુણધર્મ છે, એક જ ગુણ છે કે દયા છે તે શાશ્વત દયા હોવી જોઈએ. દયા અંદરથી સ્ફુરવી જોઈએ, અંદરથી દયા આવવી જોઈએ, નહીં કે ખાલી ફક્ત દેખાડો. તો બસ મારા મિત્રો, શાશ્વત દયાનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જો આ કરી શકીશું તો આપણે સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકીશું. દયાનો આ સૌથી મોટો ફાયદો છે. થેન્ક યુ.